अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। पाप पुण्यની શૂન્ય દશા એ જ મુક્તિ। પુણ્ય હોય તોય ભોગવવું પડશે અને પાપ હોય તોય ભોગવવું પડશે, પણ પાપ અને પુણ્ય બે શૂન્ય થવું એનું નામ મોક્ષ। તો વાત સમજવી પડશે, ગોળ ગોળ ચાલશે નહીં। અને અનાદિકાળથી આ જ ચાલ્યું છે અને અત્યારે એ જ ચાલે છે। તમામ ધર્મોમાં છે, એક ધર્મનો પ્રશ્ન નથી એમાં। અને ધર્મો જ્યારે સાંપ્રદાયિક થઈ જાય ત્યારે ધર્મોની અંદર કટ્ટરતા આવે, પછી એ વિતરાગનો માર્ગ રહેતો નથી। વિતરાગના માર્ગમાં કટ્ટરતા અને કટ્ટરતાના માર્ગથી વિતરાગતા આવે, બંને વસ્તુ કેવી છે? કોન્ટ્રાડિક્શન છે। મુક્તિનો માર્ગ કેવો હોય? પોતે નિરંતર અનુભવ કરતો હોય કે હું શરીર નથી, હું દેહ નથી, હું મન નથી, હું વાણી નથી, હું કાયા નથી, હું અવસ્થા નથી, મને ભોગવટો નથી, હું કોઈ ક્રિયાનો કરતા નથી, હું કોઈ સાધન સંપત્તિ સંબંધ સત્તાનો માલિક નથી। આની અનુભૂતિ કરતો હોય એ વિજ્ઞાન છે। નિરંતર એમાં ફસાઈ જતો હોય એ વિજ્ઞાન કેવું કહેવાય? કારણ કે આ બધું શરીરનું છે। અને જ્ઞાની પુરુષે જ્ઞાન શેનું આપ્યું? હું નિશ્ચય નિર્ણયથી કેવળ જ્ઞાન શુદ્ધાત્માનું ને ઊંડા ઉતરવાનું શરીરમાં, બરાબર ને? બોલતા નથી। જ્ઞાની પુરુષે કહ્યું કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી અને મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી। ગુણે કરી બંને સર્વથા ભિન્ન છે। સામીપ્ય ભાવને લઈને ક્રાંતિ ઉત્પન્ન થાય છે। સામીપ્ય ભાવ એટલે પ્રકૃતિના ભાવમાં વળી જવું। તે આજે પણ પ્રકૃતિ દ્વારા થતી ક્રિયાને મેં કર્યું માનીએ છીએ। ગઈકાલે કે આજે એક ભાઈએ પ્રશ્ન પૂછેલો પ્રતિક્રમણ સંબંધી, હા, કે પ્રતિક્રમણ કેમ કરવાનું? પ્રતિક્રમણ એ ક્રિયા છે અને ક્રિયા એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી, કારણ કે આધ્યાત્મ વિજ્ઞાન મન વચન કાયની બધી જ ક્રિયાને કુદરતી રચના કહે છે। એટલે કરે છે તોય કુદરતી રચના, ના કરે તોય એને પુરુષાર્થ માનતું જ નથી। એટલે એ સબ્જેક્ટ અહીંયા ના। પણ જો કોઈને સમજવું હોય તો એટલું જ કહેવાનું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે અને આજે જે કંઈ મન વચન કાયા કરી રહ્યું છે એ કુદરતે આપેલા સંજોગો પ્રમાણે કરે છે। યસ કે નો? રામને વનવાસ જવું પડ્યું એમની મરજીથી ગયા? રામે યુદ્ધ કર્યું એમની મરજીથી યુદ્ધ કર્યું કે સંજોગાધીન? સમજાય છે કે નહીં? પાંડવોને વનવાસ થયો, મહાભારત થયું, મરજી પ્રમાણે થયું કે સંજોગાધીન? વિચાર કરો, કોણ સ્વતંત્ર છે? કોણ સ્વતંત્ર છે? છે ભાઈ? અનાદિકાળથી આવું ચાલે છે, ખબર જ નથી। જે પ્રકૃતિ આપણે આધીન નથી, જે પ્રકૃતિ આપણે આધીન નથી, જે પ્રકૃતિ આપણે નથી, જે પ્રકૃતિ આપણે ચલાવતા નથી, એના માટે આપણે જવાબદાર હોઈ શકીએ? રોજ જે બોલે તો ખરા કે મન વચન કાયની અવસ્થા માત્ર સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને બોલે ખરા, પણ માનવાનું એ કે મેં કર્યું। એટલું બધું વિજ્ઞાન પાકું થઈ ગયું। કઈ ટાઈપની તમારી સમજણ છે? કઈક તો પ્રિન્સિપલ હોવો જોઈએ કે નહીં? આની આ જ ઘરેડ ચાલે છે, આની આ જ ઘરેડ। કેટલા બધા જીવો આ દુનિયાની અંદર આ જગતનું આધ્યાત્મનો માર્ગ ખોળવા પ્રયત્ન કરી રહ્યા છે, પણ પુણ્ય પાક્યું નથી માટે ભેગું થતું। સમજાય છે?
જ્ઞાની પુરુષ દાદા ભગવાન જે મામાની પોળમાં રહેતા હતા, ત્યાં 300 ઘર હતા, એકે વ્યક્તિ એમને ના ઓળખી શક્યો. બોલતા નથી. પુણ્ય જોઈએ ને. અને તમને સાંભળવાની પુણ્ય મળી છે તો પ્રકૃતિમાં અંદર વાંધા બચકા છે. બોલતા નથી. શું કરે? કેવું અદ્ભુત વિજ્ઞાન કે જે વિજ્ઞાન તમામ પ્રકારના સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક તમામ પ્રકારના પ્રશ્નોનું પરમેનન્ટ સોલ્યુશન આપે છે. જે વિજ્ઞાન નિર્વિકલ્પી બનાવે છે, જે વિજ્ઞાન નિશંક બનાવે છે, જે વિજ્ઞાન પોતાની અનંત શક્તિઓને ખુલ્લી કરવામાં સહાયક થાય છે. પણ આપણે બધા આપણી સંકુચિતતાને કારણે આજે પણ ધર્મના માર્ગની જેમ જ ચાલીએ છીએ. કારણ કે વિજ્ઞાન સમજવા માટે ઓપનનેસ જોઈએ. કારણ કે દુનિયાનું સનાતન સત્ય, કુદરતનું સનાતન સત્ય, કુદરતના કાનૂનને જાણવાનો છે, કોઈ ધર્મ સંપ્રદાયને જાણવાનો નથી. અને મેં વિગતવાર કીધેલું કે આ દુનિયાનું સનાતન શેના માટે જાણવાનું, કુદરતનો કાનૂન શેના માટે જાણવાનું, 6 તત્વો શેના માટે જાણવાના, 6 તત્વો અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થા જે કુદરતી રચના છે એને શાના માટે જાણવાની આપણે આત્માને અનુભવ કરવો હોય તો. કારણ કે આ મન વચન કાયા એ કુદરતનો ભાગ છે. માટે આ મન વચન કાયા પણ 6 તત્વોથી બનેલા છે. આ મન વચન કાયા પણ કુદરતી કાનૂનથી ચાલે છે અને મન વચન કાયાની અવસ્થા પણ કુદરતી રચના છે. માટે જાણવાની જરૂર છે. સમજાય છે મારી વાત? પિંડેશો બ્રહ્માંડે ને બ્રહ્માંડેશો, જેનાથી બ્રહ્માંડ બન્યું છે, જેનાથી બ્રહ્માંડ ચાલે છે, એનાથી પિંડ બન્યું છે અને એનાથી પિંડ માટે જાણવાની જરૂર છે. કોઈ નવું જ્ઞાન જાણવાની જરૂર નથી. એટલે અનાદિકાળથી આવું થયું છે. અને જ્યારે કોઈ ક્રાંતિકારી વીર પાકે અને આધ્યાત્મ વિજ્ઞાનનો ખીચડી કરતા પણ સહેલો માર્ગ બતાવે, ખીચડી બનાવવા કરતા પણ સહેલો જે દાદા ભગવાને કહ્યું છે એ માર્ગ બતાવે કે વિજ્ઞાનની અંદર શુદ્ધાત્મામાં રહી બાકી બધી જ અવસ્થા માત્ર કુદરતી રચના જોવાની છે. જો કુદરતી રચના જોવે તો માલિકી ભાવ થાય, કર્તા ભાવ થાય, ભોગતા ભાવ થાય, દેહાધ્યાસ થાય, તો કર્મ બંધાય. આ જ મુક્તિનો માર્ગ. આમાં કઈ કરવા ના કરવાનો વિષય આવે છે ક્યાં? સમજાય છે કે નહીં? શુદ્ધાત્મામાં રહી અને મન વચન કાયા અને તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને કુદરતી રચના જોવાની છે. કારણ કે કુદરતી રચના જ એમાં કયો મોટો ચમત્કાર કરવાનો છે, કયો ત્યાગ કરવાનો છે, ક્યાં પ્રકૃતિને ફેરવવાની વાત છે, ક્યાં પ્રકૃતિમાં ઊંડા ઉતરવાની વાત છે, ક્યાં પ્રકૃતિને સુધારવાની વાત છે. વિજ્ઞાન છૂટું પાડવા માટે છે કે વિજ્ઞાન સુધારવા માટે છે? આ સાયન્ટિસ્ટો રિસર્ચ કરે છે એ સુધારવા માટે કે જેમ છે તેમ સિદ્ધાંત જાણે છે એ દુનિયાને સુધારે છે? વિજ્ઞાન દેહ અને આત્માને છૂટો અનુભવવા માટે છે. અનાદિકાળથી શરીર વિનાશી જ રહ્યું છે અને આત્મા અનાદિકાળથી શરીર કુદરત જ બનાવે. કોણ બનાવે? આ ડિઝાઇન કુદરત જ બનાવી છે. માટે બધાની સરખી છે. યસ કે નો? આખા દુનિયામાં બધા જ મનુષ્યો ડિઝાઇન એક જ સરખી છે. માટે દુનિયાનો કોઈ પણ ડોક્ટર એને રિપેર કરી શકે. ડિઝાઇન અલગ અલગ હોય તો ચાલે? ડોક્ટર અલગ અલગ જોઈએ. સમજાય છે? પણ કુદરતે બનાવી છે. ચોઈસ એટલે પહેલે ડિઝાઇન કુદરતે બનાવી, પછી આ શરીર પંચ મહાભૂતનું પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ એ કોના છે? ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું. હવે આ ડિઝાઇન ને શરીર બે કુદરતના છે. આ શરીરને 80 થી 100 વર્ષ જીવતું રાખવા માટે શું જોઈએ? હવા, પાણી, ખોરાક. એ પણ કોણ આપે? કે મેન્યુફેક્ચરિંગ થાય? કારણ કે કુદરતનું છે, ચલાવે છે કુદરત. હવે હવા, પાણી, ખોરાક લીધા પછી એને પચાવવાનું અને લોહી બનાવવાનું અને શરીરના બધા પાર્ટ્સને પહોંચાડવાનું કામ પણ કોણ કરે છે? કે આપણે માણસ રાખ્યો છે કોઈ? વિચાર તો કરો, કઈ જગ્યાએ આ શરીરમાં આપણે છીએ અને આપણો કંટ્રોલ છે? કઈ જગ્યાએ છે બોલો?
આપણે નથી શરીર, કરેક્ટ, ને આપણો કંટ્રોલ નથી, તો આપણે જવાબદાર, બોલતા નથી. સમજાય છે? પછી આ શરીરનો જન્મ થાય ત્યારે એને માતા પિતા મળે, એમાંય આપણો કંટ્રોલ નહીં, બોલતા નથી, ખરો? આ શરીરને ભાઈ બહેન મળે, એમાં આપણો કંટ્રોલ ખરો? આ જન્મતાથી આ શરીરને રહેવાનું ઘર મળે, આપણો કંટ્રોલ? જન્મતાની સાથે શરીરને ધર્મ મળે, આપણો કંટ્રોલ? આ બધું શરીરને મળે છે કે આત્માને મળે છે? અને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ કોને મળે છે? બાળપણ, યુવાની, બુઢાપણ પણ કોને છે? અને જન્મ, જીવન, મૃત્યુ પણ? આપણે કઈ જગ્યાએ છે? બોલતા નથી. આપણે કઈ જગ્યાએ છે આની અંદર? છે કોઈ જગ્યાએ? તો જ્યાં આપણે નથી, જ્યાં આપણું નથી, ત્યાં ઊંડા ઉતરવાની જરૂર છે. કુદરતી રચના જોયા કરો ને. અને શુદ્ધાત્મા પદમાં શું વાંધો છે? અઘરું છે? બધી જ અવસ્થા કુદરતી રચના છે. જન્મથી મોત સુધીની બધી જ અવસ્થા કુદરતી રચના છે, એક બે નહીં. એટલે એમાં પઝલ જેવું નથી. હું કહું કે અમુક કુદરતી રચના ને અમુક નથી, તોય તમને પઝલ થાય. હું તો બધી જ કહું છું. જન્મથી મોત સુધી મન, વચન, કાયની બધી જ અવસ્થા. ના દેખો તો દુનિયાની બધી પણ અવસ્થા પણ કોની છે? અને તમે શુદ્ધાત્મા છો. નહીં, એમાં અઘરું શું છે મને કહો. હવે તમે કોઈ સમજાતું નથી, પણ શું સમજાતું નથી એ મને કહો. અઘરું નથી એવું લાગે આમ સમજવામાં. તો લાખો કરોડો અવતાર હોય એટલે કેમ હજી સુધી સમજાણું નથી? એ કે છે અઘરું લાગે, સમજાય છે તો ખરું, પણ અઘરું એટલા માટે લાગે છે તો આ લાખો અવતાર કેમ નીકળી ગયા, એવું કહેવા માંગે છે. એવું પણ કોઈએ દાદા ભગવાન એવું ના કીધું કે તમે ખીચડી કરતા સલું કીધું તો પછી આવું કેમ બોલ્યા, તો લાખ કેમ નીકળી ગયા, એવું કોઈએ ના પૂછ્યું. એમને સલું કીધું તો એ વખતે પ્રશ્ન ના થાય? સમજાય છે? જ્ઞાનીઓ કે છે જાગ્યા ત્યારથી સવાર કેટલા ગયા એને શું કામ યાદ કરો છો? બોલતા નથી. વારંવાર કહું છું કે ગઈકાલથી આખી લાઈફ માટે આપણે મરી ગયેલા છે, શું કામ એને યાદ કરો છો? આ લાઈફ ને ભૂલવાની કહું છું તો પાટલીની તો વાત જ ક્યાં રહી? જ્ઞાની પુરુષ દાદા ભગવાને કીધું કે તમે તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા છો, પણ સમજ્યા નહીં તો કોઈ શું કરે? એમનો વાત છે. સમજાયું કે નહીં? ભૂલ આપણી છે. આપણે ક્યાં ભૂલ કરી, કેવી ભૂલ કરી, કેટલી ભૂલ કરી, એ આપણે સમજવાનું છે. સમજાયું કે નહીં? અનાદિકાળથી સમજ્યા છે. હવે જ્યારે સમજવાનો મોકો મળ્યો, આપણને સમજાય છે પણ ખરું, અને એને ઉપયોગ કરવો પણ સહેલો છે. કારણ કે આધ્યાત્મ વિજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, જ્ઞાન દર્શનનો વિષય છે, મન વચન કાયાનો વિષય. તો પછી અઘરું કેમ? શુદ્ધાત્મા પદમાં રહેવું અને બીજું બધું શું જોવાનું છે? કઈ રીતે અઘરું પડે એ મને કહો. તમે અઘરું કહો તો તમારે બતાવવું તો પડે મને કે આ રીતે અઘરું લાગે છે. હું તમને કહું કે રોજ તમારે 10 પતંગો કરવાનું, તમને તો અઘરું લાગે, ટાઈમ નથી મળતો મને. આમાં તો કઈ કરવાનું કે અઘરું કેમ લાગે છે મને કહો. કારણ તો જોઈએ કે ના જોઈએ? તમને અઘરું લાગે છે તો કારણ શું છે? બોલ. અઘરું લાગે છે, કારણ ખબર નથી પડતી. એટલે આટલા અવતાર આ રીતે જ કાઢ્યા. ભગવાને કીધું તારે કે બધું સારું લાગે છે, પછી ઘેર ગયા બધું અઘરું લાગે છે, તો પછી શું કરે? પછી કોઈ શું કરે? પોતે પાછો રોજ બોલે છે કે હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત શક્તિ વાળો છું, અને પાછું કે અઘરું લાગે છે. તો આ બોલવાનું બંધ કરી દો ને. બોલતા નથી. આયા જ્ઞાની પુરુષની રેડિયસમાં સમજાય જાય અને શાંતિ અનુભવાય, પછી ઘરે જાય પછી અશાંતિ ચાલુ થઈ જાય. પ્રશ્નો બધા આવે ને. પણ ઘેર જઈએ શું કામ? આત્મામાં ના રહી, શરીરને ઘેર જોવું તો જાય. આપણે આપણામાં રહીએ, એના રહે. આપણે શું કામ ઘેર જવાનું? શરીરને જવું બધું જાય. આપણે ઘેર જઈએ તો ઉભા થઈ રહે. આપણું ઘર તો સિદ્ધ ક્ષેત્ર છે, આ શરીર નથી. આ શરીર તો આપણી હાજરીમાં કર્મ બંધાયા હતા એટલે આપણી હાજરીમાં ઉકલે છે. આપણું ઘર તો સિદ્ધ ક્ષેત્ર છે, આ નથી. આનું ઘર ખરું.
તો જાગૃતિ લાવો ને કાં નવી જાગૃતિ જાગૃતિ હું એમ પૂછું કે જાગૃતિ રાખવામાં અઘરું શું છે એ મને કહો. તમે કોઈ પણ મને પ્રશ્ન પૂછો તો તમે એવો પૂછો કે હું જવાબ આપું. તમે ખાલી બોલો કે અઘરું છે તો હું શું જવાબ આપું? તમે મને કે આ રીતે અઘરું છે તો હું જવાબ આપું ને. દેહાધ્યાસ એટલો થઈ ગયો છે એવું લાગે. દેહાધ્યાસ થઈ ગયો છે બધી વાત સાચી, પણ આ વિજ્ઞાનથી દેહાધ્યાસ ઉપયોગ કરવાથી મોડો નહીં પડે ભાઈ. આપણે એવું કીધું છે કે તમને આ વિજ્ઞાન સમજાવ્યું કાલથી જ અનુભવ થવા મને વાત કરીશ તું કહેતા નથી આપણે, પણ એક સ્ટેપ ચડવું પડશે ને સાહેબ. આજે મારે ડોક્ટર થવું હોય, ચાર્ટર એકાઉન્ટ થવું હોય, એન્જિનિયર થવું હોય, બરાબર છે, અને મારી 5 વર્ષની ઉંમર હોય કે 3 વર્ષની ઉંમર હોય તો ફાધર શું કે ભાઈ તું બાલ મંદિરમાં જા, એમ જ કહે. પણ તમે કહો મારે ડોક્ટર થવું છે, બોલતા જ નથી, તો પણ ક્યાં જવું પડે? આ જ રીત છે. સમજાય છે કે નહીં? એકદમ તો જમ્પ ના કરાય ને, એમ ધીમે ધીમે આગળ વધાય ને પ્રભુ. એટલે શરૂઆત કરશો તો એન્ડ આવશે ને. પ્રશ્ન એ નથી કે હિમાલય કેટલો ઊંચો છે. ભલે હિમાલય 1 કરોડ પગથિયા વાળો છે, કેટલો, પણ ખાલી વિચારશો તો પહોંચાશે, પણ ચડવાની શરૂઆત કરશો તો એક દિવસ તો પહોંચશો ને. પણ ખાલી 1 કરોડ વિચારીને ચડીએ જ નહીં તો પહોંચાય. આ દુનિયામાં કશું અશક્ય નથી જો આત્મવિશ્વાસ હોય. પણ તમને આત્મવિશ્વાસ ના આવે તો પછી બધું અઘરું છે. સમજાય છે કે નહીં? પોતાના આત્મામાં રહેવું કેમ અઘરું છે? પોતાની પ્રકૃતિથી મુક્ત રહેવું કેમ અઘરું છે? વિચાર તો કરો. પોતાના આત્મામાં રહેવાનું છે, એમાં અઘરું શું છે? પોતે પોતાના આત્મામાં રહેવાનું છે અને પ્રકૃતિને કુદરતી રચના જોવાની છે, એમાં અઘરું શું? સમજાય છે? અઘરું એને કહેવાય કે અજાણી વ્યક્તિ સાથે લગ્ન કરીને 60-70 વર્ષ કાઢવા હોય તો અઘરું છે. આમાં શું અઘરું છે? આપણે આત્મા તો છીએ ને, અને આત્મામાં રહેવાનું છે અને પ્રકૃતિ નથી, માટે કુદરતી રચના કહીએ છીએ. એમાં અઘરું શું છે? એની વેલ્યુ જ નથી કરી. હે? એની વેલ્યુ કરી જ નથી. એટલે આત્માની વેલ્યુ નથી કરી, પ્રકૃતિની તો વેલ્યુ કરી છે એટલે છૂટતી નથી. મને લાગે કે ઇન્ટરેસ્ટને વેલ્યુ નથી, આપણે ઇન્ટરેસ્ટ નથી લેતા અને વેલ્યુ નથી કરતા, એટલા માટે એટલે કહેવાનો મતલબ કે ઇન્ટરેસ્ટ અને વેલ્યુ તો આપણો પ્રશ્ન છે ને, કે કોઈ વારથી આપશે? એ પોતાનો પ્રશ્ન છે, પોતે પ્રતિ કેમ આમ છે પ્રભુ? પોતે પ્રગતિ કરવાનું, પોતે હું આત્મા છું તો એ દ્રષ્ટિમાં મારે ઇન્ટરેસ્ટ વેલ્યુ કરવી એ મારો પ્રશ્ન બીજાનો છે. તો પછી એમાં બીજું શું કરશે? હું તમને આ વિજ્ઞાનો પછી એવું કહું છું કે તમારે ઇન્ટરેસ્ટ નહીં આપવાનું, વેલ્યુ નહીં કરવાની, એ તમારો પ્રશ્ન છે. હું સમજી ગયો પણ એટલે પણ એ તો તમારો વ્યક્તિગત પ્રશ્ન છે ને. તમારે જ વેલ્યુ કરવી પડશે, તમારે જ ઇન્ટરેસ્ટ આપવો પડશે, મૂકવો પડશે, તમારે જ ઉપયોગ કરવો પડશે, તમારે જ અનુભવ કરવો પડશે. અને બધો દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયાનો વિષય નથી. ક્રિયા કહું તો તમને અઘરું લાગે. ઘણી જગ્યાએ એવું થાય. અમે રાજકોટ ગયા હતા તો 2 કલાક સત્સંગ ચાલે, 3 દિવસ કે 4 દિવસની શિબિર હતી. આના કરતા બધા માણસો હતા બધા. તો સત્સંગમાં પ્રશ્ન પૂછે, જવાબ આપો, વિજ્ઞાન બી સમજે. છેલ્લે પછી પ્રશ્ન પૂછે કે સ્વામીજી હવે કરવાનું શું? પાછું થેરના હું કહું છું વિજ્ઞાનમાં કશું કરવાનું નથી, છેલ્લે પૂછે પણ હવે કરવાનું શું? સીતાનું હરણ થયું, હરણની સીતા કેમ થઈ એ ખબર. એટલે આવું છે. આપણે બધા આદત સે મજબૂર છે. શું છે? આપણે જે વસ્તુ સમજવાની છે, જે વસ્તુ દ્રષ્ટિથી ઉપયોગ કરવાની છે, જે વસ્તુ દ્રષ્ટિથી છૂટા પાડવાની છે, એને મન વચન કાયાથી શું કરવાનું છે એવું પૂછી લે છે. એ વિષય જ નથી. પછી આપણે એવું પૂછવું હોય તો પૂછાય કે ભાઈ હવે મારે દ્રષ્ટિથી કઈ રીતે પુરુષાર્થ કરવો, એમ પૂછાય. શું કરવાનું છે એવું પૂછાય. જ્ઞાની પુરુષ દાદા ભગવાને આપતા સૂત્રોમાં પહેલું સૂત્ર મૂક્યું, તારે મોક્ષે જવું હોય તો કઈ જ કરવાની જરૂર નથી, અને સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની. આ કીધું છે ને પેલું આપતા સૂત્ર. પછી બીજું આપતા સૂત્ર છે, જ્યાં કઈ પણ કરવા પણ છે ત્યાં સંસાર છે. ખ્યાલ આવ્યો? આ બધું બોલેલા જ છે. જ્યાં કઈ પણ કરવા પણ છે, ક્રિયા નહીં કરવા પણ, ક્રિયામાં કરવા પણ, હું કરું છું એ ક્રિયાનો વાંધો નથી, પણ ક્રિયામાં હું કરું છું એનો વાંધો છે.
વિચારનો વાંધો નથી સારા ખરાબ, તો મને આયા તો પછી એ અજ્ઞાન છે. વાણી કેવી બોલાય અગત્યનું નથી, પણ હું બોલ્યો તો પછી એ અજ્ઞાન છે. વર્તન કેવું થાય અગત્યનું નથી આધ્યાત્મમાં, પણ મેં કર્યું મારાથી થયું બસ તો એ અજ્ઞાન છે.